ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના નેતા અને પૂર્વ આઈટી અધિકારી પીવીએસ શર્મા વિરુદ્ધ આઈટી વિભાગે ફરિયાદ નોંધાવી છે. ન્યૂઝપેપરની ઓફિસમાં એડના બોગસ દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. જો કે પીવીએસ શર્માનો હાલ મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે અને તે ઘરમાં પણ હાજર નથી. થોડા સમય પહેલા પીવીએસ શર્માએ નોટબંધી સમયે કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો હતો અને પ્રધાનમંત્રી મોદીને ટ્વીટ કરી તપાસની માંગણી કરી હતી. જો કે બાદમાં શર્માની ઓફિસ અને ઘરે આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા. ભાજપના નેતા અને પૂર્વ આઈટી અધિકારી પીવીએસ શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એબીપી અસ્મિતાની ટીમ પીવીએસ શર્માની મુલાકાત કરવા આવી ત્યારે તેઓ ઘરે ઉપલબ્ધ નથી. ફોર સિઝનમાં તેઓ રહે છે. પૂર્વ આઈટી અધિકારી પીવીએસ શર્મા ટ્વીટ મામલે ખૂબ જ હોબાળો થયો હતો. પીવીએસ શર્માએ આરોપ લગાવ્યો હતો કે જે રીતે નોટબંધી થઈ છે તેમાં મોટો કૌભાંડ થયો છે અને તેને લઈને પ્રધાનમંત્રી મોદી અને નિર્મલા સીતારામનને ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું. તેને લઈને આઈટી અધિકારીઓ દ્વારા પીવીએસ શર્માના નિવાસ સ્થાને રેડ કરવામાં આવી હતી. અલગ અલગ સ્થળો પર રેડ કરવામાં આવી હતી. તે પૈકી તેમની જે પેપરની ઓફિસ છે, ન્યૂઝ એજન્સીની ઓફિસ છે, ત્યાં પણ રેડ કરવામાં આવ્યા હતા. ત્યારે પેપરની ઓફિસમાં એડના બોગસ દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હોવાનો આરોપ આઈટી અધિકારી દ્વારા લગાવવામાં આવ્યો છે અને આઈટી અધિકારી દ્વારા જ ઉમરા પોલીસ મથકની અંદર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે આ બાબતે પીવીએસ શર્માનો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓનો ફોન છે કે સ્વિચ ઓફ આવી રહ્યો છે અને પરિવારજનો કહી રહ્યા છે કે તેમને મુલાકાત નથી કરવા દેવી. પીવીએસ શર્મા અત્યારે ક્યાં છે એ કોઈને ખ્યાલ નથી, પરંતુ જે રીતે પીવીએસ શર્મા ભાજપના નેતા છે એ વિવાદોમાં આવ્યા હતા, ત્યારબાદ આઈટી અધિકારીએ કુલ 13 જેટલા સ્થળો ઉપર રેડ કરી હતી. એમાં પેપરની એજન્સીમાં રેડ કરતા મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યા અને એ દસ્તાવેજના આધારે જ ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે ઉમરા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.